નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવડ ખાતે શહેર ભાજપ દ્વારા બૌદ્ધિક સંમેલન યોજવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ, ડોક્ટરો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા। આ સંમેલનમાં જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા દ્વારા પ્રબુદ્ધ નાગરિકોને ભાજપની કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી હતી। કાલાવડના વણથંભી વિકાસમાં સહભાગી થવા માટે ભાજપના ઉમેદવારોને ઝળહળતો વિજય અપાવવા સૌને નમ્ર અનુરોધ કર્યો હતો। આ તકે જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, શહેર પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ ડાંગરિયા, ચૂંટણીના સ્થાનિક સંયોજક શ્રી હસમુખભાઈ વોરા, વેપારી સેલના વલ્લભભાઈ વાગડિયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા। 5 લાખ કરોડનું ફંડિંગ ધિરાણ વ્યાજ મુક્ત રીતે દરેક રાજ્ય માટે એલોકેટ કરવામાં આવશે કે જેનાથી માળખાકીય સુવિધામાં ઉત્તરોત્તર વધારો થાય છે। આર્થિક જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય છે અથવા તો વિકાસ થાય છે તેમાં 70% કોન્ટ્રીબ્યુશન મહિલાઓનું છે એ આપણે ભાગીદારી રાખવાની છે કે જેના મહિલાઓના આધારે આ દેશનો વિકાસ છે એ ક્યાંક ને ક્યાંક શક્ય બને। આ 5 લક્ષ્યો સાથે આપણું બજેટ છે આ વખતે કેન્દ્ર સરકારના માધ્યમથી આપણા બધાની વચ્ચે મૂકવામાં આવ્યું। દુનિયામાં વધુમાં વધુ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આપણે 3 થી 4 નંબરમાં છે, મોબાઈલમાં આપણે 3જા નંબરમાં છે, કેમિકલમાં આપણે 2જા નંબરમાં છે।